મિત્રો, કેડી ટેકનિકલ એન્જિનિયરિંગ ચેનલમાં ફરીથી સર્વે મિત્રોનું સ્વાગત છે. જો મિત્રો, આજે આપણે એક નવી ટેકનિક શીખશું કે આપણે આ ટોટો એટલે કે કેપેસિટર કે ટોટો કહેવાય, બરાબર. આ રનિંગ કેપેસિટર કહેવાય, આ સ્ટાર્ટિંગ કેપેસિટર કહેવાય, બરાબર. તો આપણે આજે શીખવાનું છે કે અને ચેક કઈ રીતે કરાય, કે ઉડી ગયું છે કે હું, તો ઘણા અત્યારે આ નોર્મલ રીતે આપણે આ રીતે ચેક કરતા હોઈએ કે આ ડાયરેક્ટ આ ચેક કરતા હોય, બરાબર, અને એને ડિસ્ચાર્જ કરતા હોય આ રીતે, આ ડિસ્ચાર્જ, બરાબર. તો મિત્રો, આપણે જોવા જઈએ તો આ પદ્ધતિ ખોટી છે. કોઈક દિવસ ફોલ્ટવાળો કોઈ ટોટો હોય આવો તો ફાટી પણ જાય તો આપણને નુકસાન પણ થઈ શકે, બરાબર. તો એની એક નવી ટેકનિકવાળી રીત આપણે જોઈએ, બરાબર. તો જો મિત્રો, આપણે એના માટે એક આ ડાયોડ લીધું છે, બરાબર. જોયું, આ ડાયોડ છે એક. તો આપણે ડાયોડની મદદથી ચેક કરીશું તો એની અંદર સેફ્ટી રહે, બરાબર. તો આપણે એને આ જગ્યા પર સિરીઝ વાયરમાં જોઈન્ટ કરી દઈએ, બરાબર. જો આ સિરીઝ વાયર છે, બરાબર. તો આ સિરીઝ વાયરને આપણે એક છેડે આને આપણે જોઈન્ટ કરી દઈએ આવી રીતે. આવી રીતે આપણે સિરીઝ વાયરથી જોઈન્ટ કરી દીધી એક સાઈડ, બરાબર. આ ડાયોડ તૈયાર. હવે આપણે આને 200નો લેમ્પ લગાવેલું છે સિરીઝમાં, તે ગાડી સિરીઝમાં આ લગાવી દઈએ, બરાબર. તો જુઓ, આપણે આ સિરીઝ વાયરથી આ ડાયરેક્ટ લગાવીએ તો આ ગોરો ફૂલ હરક છે, અહીં થોડુંક ડીમ હરક છે, જો ગોરો, બરાબર. તો એવી રીતે આપણે ચેક કરવાનું છે સેફ્ટીથી. આ 36 mFDનું કેપેસિટર છે ટોટો, બરાબર. તો ઉડી ગયો છે કે ચાલુ, એને આપણે આ રીતે ચેક કરવાથી કોઈ નુકસાન થતું નથી. તો જુઓ, આપણે આ રીતે ચેક કર્યું તો સ્પાર્કિંગ સામાન્ય થાય, પણ જો ધડાકો મોટો થશે, જો. તો આ ઓકે કહેવાય, બરાબર. તો એવી જ રીતે આપણે સ્ટાર્ટિંગ કેપેસિટર છે. આ સ્ટાર્ટિંગ કેપેસિટર જો આ 100-150નું કેપેસિટર છે, બરાબર. ટોટો કહેવાય, ધક્કા ટોટો, આપણી દેશી ભાષામાં ધક્કા ટોટો. તો એને પણ એ રીતે આપણે ચેક કરીએ કે ચાલુ છે કે બંધ, અને કોઈ આનાથી નુકસાન ના થાય. જો આ પાર્કિંગ આપણે કરી દીધું, તો એને પણ ચેક કરી જોઈએ કે જો એ પણ ઓકે છે એના પ્રમાણમાં, બરાબર. તો મિત્રો, આપણે જોઈએ કે આ ડાયોડ લગાવીને સિરીઝમાં આ રીતે આ લગાવેલું છે, દેખાય છે ને, આ લગાવેલું છે એ રીતે આપણે લગાવી અને ચેક કરીશું તો આપણે કોઈ ફૂટવાની કે કોઈ જોખમ રહેતી નથી, અને આપણને પણ કોઈ નુકસાન થાય નહીં, બરાબર. તો આવી નવી નવી ટેકનિક જોવા માટે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને અમને કાયમ સપોર્ટ આપતા રહેજો મિત્રો. તો તમને મોટરોની ડેટા ડિઝાઇન વિશે પણ આગળના વિડીયોમાં આપણે જોઈશું. તો નમસ્તે, ફરીથી બીજા નવી ટેકનિક સાથે મળીશું. જય હિન્દ.